હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય મિની વ્લોગ. જય શ્રી કૃષ્ણ અને જય મોગલમાં. કેમ છો બધા? આજે છે મંગળવાર ને અમે બનાવીએ છે બકાલું. દેખો, આ છે હરીંગવાની હિંગ. ઓકે, એની આપણે સીરી નાખવી પડે. નહીંતર એમાં છે ને હરીંગવાની હિંગમાં હાવ હારી જ હિંગ હતી ને, કઈ ફાટેલી નહીં, હોલ નહીં ને એમાંથી નીકળું ઈડ. દેખાય, આખી એક હિંગમાંથી ઈડ નીકળે. દેખાય, આ જીવતા છે ઈડ. દેખાય, એ ઈડ હરીંગવાના હિંગમાંથી નીકળી. આપણે કોઈ દિવસ હિંગમાંથી તો મેં ઈડ નથી જોયું કે હિંગ હળેલી પણ નથી જોયું, પણ આજે પહેલી વાર મેં હિંગ કાપ્યું તો અમને એમ થયું કે હિંગની સીરી નાખવી જોઈએ. તો અમે સીરીની હિંગ નાખ્યું ને તો એમાંથી ખબર પડી કે આમાં તો ઈડ નીકળે. ઈડ નીકળી અંદરમાંથી, બીમાંથી, પણ હિંગમાંથી, હિંગના બિયામાંથી ઈડ નીકળી. કેવું છે, જોયા જેવું છે. આપણે બહુ અફસોસ. અત્યારે બધીમાં હવે ઈડ નીકળે, ધ્યાન રાખવું પડે. હિંગુ તમે કોઈ પણ બનાવો તો સીરીની નાખજો ને, આસી હોય કે જાડી હોય. હિંગની સીરીની શેક કરવાનું, એનું બીયું કાપીને જોવાનું. નીકળજો આ ઈડ આમાં હવે દેખાય. હા, અત્યારે જ અમે લઈને આવ્યા શોપમાંથી, તાજી તાજી છે. મમ્મી કહેતી હતી કે રેવા દે, ફ્રીજમાં છે એ નાખી દે. મેં એમ કીધું કે તાજી છે ને એ નાખી દે ને મમ્મી. તો મમ્મી કાપીને એમાંથી આ કાપીને હિંગુ નાખીને તો રિયલી કાપ્યું તો ખબર પડી નહીં કે આ બે ટુકડા કર્યા તો કે આમાં જીવડા નીકળે, ઈડ નીકળે. તો કોઈ ફ્રેન્ડ ધ્યાન રાખજો, તમે પણ અમારા જેવું તમારે ન થાય. હિંગ આખી એમને નાખી દેવાની નહીં. આસી હોય કે જાડી હોય એની ટુકડો કરીને સીરી નાખવાનું, પછી જ નાખવાનું. નીકળ આવું અમારા જીવ તમારે થશે. ધ્યાન રાખજો. તાજી હિંગુ છે તો પણ આવું થયું છે. એટલે કઈ હિંગ ફાટેલી નથી કે નથી હોલવાળી, એમ જ હારી જ હિંગ હતી, પણ એમાં બિયામાં અંદરમાં જીવડો નીકળો. બહુ ગજબ. આવું તો ક્યારેય જોયું નતું, આ પહેલી વાર જોયું છે. આમાં બકાલું બનાવે, જેને ખાવું હોય બકાલું આવી જાય. ગવાર, બટેટા, રીંગણા, હિંગુ બકાલું બનાવે છે. આજે મંગળવાર છે તો આવી જાઓ જમવા માટે. પણ ખાસ કરીને હિંગુનું ધ્યાન રાખજો કે સીરી નાખજો, નહીંતર પછી આવી ઈડું નીકળે તો આપણે ખાઈ જઈએ. એટલે ધ્યાન રાખવું જરૂરી છે. ઓકે, તો હવે મળ્યા નેક્સ્ટ વ્લોગમાં. ઓકે, ચાલો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને